લોકસભામાં આજે લોક પરીક્ષા અનુચિત સાધન નિવારણ સંશોધન બિલ 2026 થશે રજૂ. પરીક્ષા મામલે ગેરરીતિ પર સજા થશે વધુ કડક. તો આજે ઉચ્ચતમ ન્યાયાલય ન્યાયાધીશ સંખ્યા સંશોધન બિલ 2026 પર ચર્ચા અને પારિત કરવા માટે સૂચિબદ્ધ. રાજ્યસભામાં રાષ્ટ્ર ગૌરવ અપમાન નિવારણ સંશોધન બિલ 2026 ચર્ચા માટે સૂચિબદ્ધ. બિલમાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમને રાષ્ટ્રગાન સમાન બનાવવા જોગવાઈ. રાષ્ટ્રગાનના અપમાન પર કડક કાર્યવાહીની પણ જોગવાઈ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સાયબર ફાઇનાન્શિયલ ફ્રોડ E0 FIR સેવાનો પ્રારંભ. સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિક હવે ઘર બેઠા જ નોંધાશે E0 FIR. 1930 હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાતા જ E0 FIR આપોઆપ તૈયાર થઈ સંબંધિત પોલીસ સ્ટેશનને મળી જશે. આજથી દેશવ્યાપી કલામ કો સલામ અભિયાનની થશે શરૂઆત. પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર APJ અબ્દુલ કલામની પુણ્યતિથિ પર ભાજપનું વિશેષ અભિયાન. તમિલનાડુના રામેશ્વરમથી થશે અભિયાનની શરૂઆત. રાજ્યમાં આજે સવારે 2 કલાકમાં 72 તાલુકામાં નોંધાયો વરસાદ. અમદાવાદ અને ખેડામાં નોંધપાત્ર વરસાદ. આજે વહેલી સવારથી અનેક જિલ્લાઓમાં વરસાદની શરૂઆત. અત્યાર સુધીનો સિઝનનો કુલ 53.67% વરસાદ. 25 ડેમ 70%, જ્યારે 14 ડેમ 100% ભરાયા. આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જાહેર. 30 જુલાઈએ અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. ઉત્તર ગુજરાતના વાવ, થરાદ અને પાટણ જિલ્લામાં ભારે વરસાદ. વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી. દેશના અનેક ભાગોમાં ચોમાસું સક્રિય. મધ્ય મહારાષ્ટ્ર અને ઓડિશામાં ભારે વરસાદનું રેડ એલર્ટ. ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણીને કારણે શૈક્ષણિક કાર્ય પર અસર. તો આસામમાં પૂરની સ્થિતિમાં થઈ રહ્યો છે સુધાર. રાહત બચાવ અભિયાન બન્યું ઝડપી. પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહુનો અમેરિકા પ્રવાસ. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરશે મુલાકાત. ક્ષેત્રીય સુરક્ષા અને ઈરાન સાથે જોડાયેલ મુદ્દા પર થશે ચર્ચા. તો અમેરિકા બાદ ઈરાને પણ કૂટનીતિક વાતચીત માટે અસ્થાયી રૂપથી રોક્યા હુમલા. વૈશ્વિક સંકેતોથી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજારની ફૂલ ગુલાબી શરૂઆત. સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો. રોકાણકારોમાં ઉત્સાહ. IT, ઇન્ડિગો અને બેંક ફાઇનાન્સના શેર 2 થી 4% સુધી વધ્યા. US ડોલર સામે ભારતીય રૂપિયાનો ભાવ આશરે 96.64 રૂપિયા. તો સોના ચાંદીના ભાવમાં વધારો. ગ્લાસગોમાં રમાઈ રહેલ કોમનવેલ્થ ગેમ્સના ચોથા દિવસે ભારતીય વેઇટલિફ્ટરોનો રહ્યો દબદબો. મીરાબાઈ ચાનુએ પ્રાપ્ત કરી સ્વર્ણિમ સફળતા. તો રાજા મુથુ પાંડે અને ઋષિકાંત સિંહે મેળવ્યા સિલ્વર મેડલ. આજે 5મા દિવસે એથ્લેટિક્સ ખેલાડીઓ દેખાડશે દમ.